નમસ્કાર મિત્રો, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમારું શરીર અંદરથી ભારે અને થાકેલું મહેસૂસ કરી રહ્યું છે? જાણે કે શરીરમાં કચરો ભરાઈ ગયો હોય. આજની આપણી દોડધામ ભરેલી જીવનશૈલી અને ખોટી આહારની આદતોના કારણે આપણા શરીરમાં ઝેરી તત્વો જમા થવા લાગે છે, જેના કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું શરીરને ડિટોક્સ કરવાની. હવે પ્રશ્ન થાય કે ડિટોક્સ એટલે શું? તો આ વસ્તુનો જવાબ છે શરીરમાં જમા થયેલા કચરા અને ઝેરી તત્વોને બહાર કાઢવા. સૌથી સારી વાત એ છે કે આ માટે તમારે કોઈ મોંઘી દવાઓ કે ટ્રીટમેન્ટની જરૂર નથી. આપણા ઘરમાં જ એવી ઘણી વસ્તુઓ ઉપલબ્ધ છે જેના દ્વારા તમે સરળતાથી તમારા શરીરને ડિટોક્સ કરી શકો છો અને તાજગીનો અનુભવ કરી શકો છો. તો ચાલો જાણીએ શરીરને ડિટોક્સ કરવાના કેટલાક સરળ અને અસરકારક ઘરેલું ઉપાયો વિશે. સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે તમારા શરીરમાં ઝેરી તત્વો જમા થાય છે તેના સંકેતો શું હોઈ શકે છે. જો તમને નીચેનામાંથી કોઈ પણ લક્ષણ અનુભવાય તો તમારે તમારા શરીરને ડિટોક્સ કરવાની જરૂર પડી શકે છે. સતત થાક અને નબળાઈ, કારણ વગર થાક લાગવો અને એનર્જી ઓછી મહેસૂસ થવી, ત્વચાની સમસ્યાઓ, ખીલ, ફોલ્લીઓ અને ત્વચામાં નિસ્તેજપણું જોવા મળી શકે છે. પાચન સમસ્યાઓ, પેટ ફૂલવું, ગેસ, કબજિયાત, અવારનવાર માથામાં દુખાવો થવો, ઊંઘમાં તકલીફ, રાત્રે સારી ઊંઘ ન આવવી, વજનમાં વધારો, ખોરાકમાં કોઈ ફેરફાર ન હોવા છતાં વજન વધવું, નબળી રોગ પ્રતિકારક શક્તિ, વારંવાર બીમાર પડવું. આ લક્ષણો સૂચવે છે કે તમારા શરીરને અંદરથી સાફ કરવાની જરૂર છે. તો ચાલો હવે જોઈએ કે આપણે ઘરે બેઠા કેવી રીતે આ કરી શકીએ છીએ. હવે આપણે કેટલાક એવા સરળ ઘરેલું ઉપાય વિશે વાત કરીશું જે તમારા શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરવામાં મદદ કરશે. જરૂરી માત્રામાં પાણી પીવો. પાણી આપણા શરીર માટે અમૃત સમાન છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને મૂત્ર અને પરસેવા દ્વારા બહાર કાઢવામાં મદદ કરે છે. દિવસમાં ઓછામાં ઓછા 8થી 10 ગ્લાસ પાણી પીવો. તમે તેમાં લીંબુનો રસ અથવા કાકડીના ટુકડા ઉમેરી શકો છો, જેથી તે વધુ સ્વાદિષ્ટ અને શરીરને શુદ્ધ કરનારું બને છે. સવારે ઉઠતાની સાથે જ 2 ગ્લાસ હુંફાળું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. લીંબુ પાણી. લીંબુમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે, જે લીવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. સવારે નરણા કોઠે 1 ગ્લાસ હુંફાળા પાણીમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને પીવો. ગ્રીન ટી. ગ્રીન ટી એન્ટીઓક્સિડન્ટનો ઉત્તમ સ્ત્રોત છે, જે શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સને દૂર કરવામાં મદદ કરે છે અને લીવરના કાર્યને સુધારે છે. દિવસમાં 2 થી 3 કપ ગ્રીન ટી પીવી ફાયદાકારક છે. હળદર. હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે, જે એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ અને સોજાને ઘટાડનાર ગુણધર્મો ધરાવે છે. તે લીવરને ડિટોક્સ કરવામાં અને શરીરની બળતરા ઘટાડવામાં મદદ કરે છે. તમે હળદરવાળું દૂધ પી શકો છો અથવા તો તેને તમારા ભોજનમાં સામેલ કરી શકો છો. આદુ. આદુ પાચન સુધારે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. તે ઉબકા અને પેટની અસ્વસ્થતાને પણ શાંત કરે છે. તમે આદુવાળી ચા પી શકો છો અથવા તેને તમારા ભોજનમાં ઉમેરી શકો છો. ફાઇબરયુક્ત ખોરાક. ફળો, શાકભાજી અને આખા અનાજમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચન તંત્રને સાફ કરવામાં અને શરીરમાંથી કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, ગાજર, બીટ, સફરજન, બેરી અને ઓટ્સનો સમાવેશ કરો. પ્રોબાયોટિક્સ. દહીં અને છાશ જેવા પ્રોબાયોટિક્સ આંતરડામાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધારે છે, જે પાચન સુધારે છે અને ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. વ્યાયામ. નિયમિત વ્યાયામ કરવાથી પરસેવો થાય છે, જેના દ્વારા શરીરમાં રહેલા ઘણા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. રોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું, દોડવું અથવા યોગ કરવાથી ફાયદો થાય છે. પર્યાપ્ત ઊંઘ. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણું શરીર પોતાની જાતને રિપેર કરે છે અને ઝેરી તત્વોને બહાર કાઢે છે. દરરોજ 7 થી 8 કલાકની ગુણવત્તાવાળી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. તણાવનું વ્યવસ્થાપન. તણાવના કારણે શરીરમાં ઝેરી તત્વો જમા થઈ શકે છે. યોગ, ધ્યાન અને મનપસંદ પ્રવૃત્તિઓ દ્વારા તણાવને ઓછો કરો.
જીવનશૈલીમાં નાના ફેરફારો. આ ઘરેલું ઉપાયોની સાથે સાથે તમારી જીવનશૈલીમાં કેટલાક નાના નાના ફેરફારો કરવાથી પણ ડિટોક્સ પ્રક્રિયાને વધુ અસરકારક બનાવી શકાય છે. પ્રોસેસ્ડ ફૂડ ટાળો. પ્રોસેસ્ડ અને જંક ફૂડમાં કૃત્રિમ ઘટકો અને ઝેરી તત્વો હોઈ શકે છે, જે શરીર માટે નુકસાનકારક છે. ખાંડનું સેવન ઓછું કરો. વધુ ખાંડનું સેવન લીવર પર બોજ વધારે છે. દારૂ અને ધૂમ્રપાનથી દૂર રહો. આ બંને વસ્તુઓ શરીરમાં ઝેરી તત્વોને વધારે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો. ખોરાક અને પાણી માટે કાચના અથવા સ્ટીલના વાસણનો ઉપયોગ કરો. મિત્રો, શરીરને ડિટોક્સ કરવું એ કોઈ જટિલ પ્રક્રિયા નથી. તમે તમારા ઘરમાં જ ઉપલબ્ધ સરળ વસ્તુઓ અને નાની જીવનશૈલીમાં ફેરફારો કરીને તમારા શરીરને અંદરથી સાફ કરી શકો છો અને તાજગીનો અનુભવ કરી શકો છો. યાદ રાખો, સ્વસ્થ શરીર એ જ સાચો ખજાનો છે. નિયમિત રીતે તમારા શરીરની કાળજી લ્યો અને તેને ડિટોક્સ કરતા રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવા જ વધુ સ્વાસ્થ્ય સંબંધિત અને ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી ટૂંક સમયમાં એક નવા વિષય સાથે ફરી મળીશ. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો.